હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું હોમ સ્ટાઇલ ઘૂઘની અને પરાઠા. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં ઘૂઘની બનાવવા માટે આ પીળા વટાણા લઈ લીધા છે, જેને મેં રાત્રે પલાળી રાખ્યા હતા અને સવારે 7 થી 8 સીટી મારીને બાફી લીધા છે. ત્યારબાદ ડુંગળી, ટમેટાં, કોથમીર અને એમાં એક મરચું મેં નાખ્યું છે નાનું, ગરમ મસાલો લીધો છે અને લસણની ચટણી લીધી છે. ત્યારબાદ આપણા જે રેગ્યુલર મસાલા હોય એ બધા લેવાના છે. હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર વગેરે, અને મીઠું લીધું છે અને તેલ લઈ લેવાનું છે. તો હવે બધી સામગ્રી આવી ગઈ છે, તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે. એમાં હું હળદરની 1 ચમચી નાખી દઈશ. તેલ ગરમ થાય પછી હળદર નાખવાની છે. ત્યારબાદ આપણે લસણની ચટણી છે એ એમાં નાખી દઈશું. લસણની ચટણીને થોડી સતળાવા દેવાની છે. ત્યારબાદ ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને પણ બરાબર આપણે સતળાવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે હું ટમેટાં નાખી દઈશ. ટમેટાને થોડા હલાવી અને આપણે થોડું પાણી ઉમેરી દઈશું, જેથી ટમેટાં ચડી જાય. થોડી વાર ઢાંકીને રાખશું એટલે ટમેટાં એકદમ સરસ ચડી જાય. તો હવે ટમેટાં ચડી ગયા છે, તો હું એને મેશર વડે થોડું મેશ કરી દઈશ, જેથી ગ્રેવી સરસ બને. મેશ થઈ ગયા બાદ આપણે વટાણા જે હતા એ એમાં નાખી દેવાના છે. વટાણા નાખી અને આપણે જે બીજા મસાલા કરવાના છે એ કરશું હવે. તો એમાં 1 ચમચી મરચું પાવડર નાખ્યું છે. તમે વધારે નાખવું હોય તો નાખી શકો છો. ત્યારબાદ થોડી હળદર નાખવાની છે, કારણ કે હળદર ઝાઝી પડે તો કલર નથી આવતો. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખવાનો છે અને ગરમ મસાલો નાખવાનો છે. હવે આ બધા મસાલા થઈ જાય પછી આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. મીઠું નાખ્યા બાદ જે થોડું ઘણું આપણે નીચે બેસે નહીં એ રીતે હલાવી નાખવાનું છે. ત્યારબાદ આપણે ચણાના લોટની આટી કરી છે એ એમાં નાખી દેવાની છે, જેથી આપણો રસો એકદમ ઘટ્ટ થાય. હવે એને થોડી વાર રહેવા દઈશું અને તેલ છૂટું પડે એટલે આપણું ઘૂઘની તૈયાર છે. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણી ઘૂઘની એકદમ રેડી છે. તો હું ઉપરથી કોથમીર નાખી દઈશ. તો અહીંયા હું પરાઠા કરવા માટે મેં લોઢી ચડાવી દીધી છે. તો હું અહીંયા ત્રિકોણ પરોઠા બનાવવાની છું. તો આવી રીતે ગોળ વણી પછી આવી રીતે તેલ લગાડી અને એના ઉપર થોડો લોટ ભભરાવી અને આપણે ત્રિકોણ પરોઠા કરવાના છે. તો એને આવી રીતે 3 બાજુ વાળી દેવાના છે પરોઠાને. પછી આપણે એને વણી દઈશું. આવી રીતે તમે પરોઠા કરો તો પરોઠા સરસ ફૂલે છે અને એકદમ કૂણા રહે છે. ત્યારબાદ લોઢી ઉપર તેલ મૂકી અને આપણે પરોઠું શેકી લેશું. તો પરોઠાને એક બાજુ થોડું શેકાઈ જાય પછી પલટી દેવાનું છે. ત્યારબાદ હું અહીંયા નીચે બીજું પરોઠું પણ વણી લઈશ. તો હવે બીજી બાજુ પરોઠા ઉપર થોડું તેલ લગાડી દેવાનું છે, જેથી આપણું પરોઠું એકદમ સરસ ફૂલે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પરોઠું સરસ ફૂલી ગયું છે. તો આવી જ રીતે સરસ રીતે બંને બાજુથી શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરોઠું એકદમ શેકાઈ ગયું છે. તો આપણું એક પરોઠું રેડી થઈ ગયું છે. તો હવે એવી જ રીતે હું બીજું પરોઠું પણ બનાવી લઈશ. તો તમે બહાર પણ આવા પરોઠા ખાધા હશે, તો એ આ જ રીતથી બને છે. તો હવે બીજું પરોઠું પણ મેં તવા ઉપર નાખી દીધું છે. એના ઉપર હું તેલ લગાડી દઈશ અને બીજી બાજુ પલટી દઈશ. તો હવે આ પરોઠું પણ સરસ રીતે શેકાવા માંડ્યું છે. તો હવે તમે જોઈ શકો છો કે પરોઠું શેકાઈ ગયું છે. તો આપણું એકદમ સરસ બીજું પરાઠું પણ રેડી છે. તો અહીંયા આપણા પરોઠા પણ રેડી છે અને ઘૂઘની પણ. તો હવે મેં થાળી પણ રેડી કરી દીધી છે, જેમાં છે ડુંગળી, ઘૂઘની, પરોઠા અને પીળા ભાત.